હું તો નસીબદાર થઈ ગઈ કે તારા જેવી મને વહુ મળી છે. રસોઈ કેવી સરસ બનાવે છે, મને ગરમા ગરમ જમવાનું આપે છે, મારું કેટલું ધ્યાન રાખે છે ને આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. હું તો તારાથી ખૂબ ખુશ છું. હવે મારે શું જોઈએ ગટપણમાં? એક વાત કહું બેટા, તારી નાની બેન છે ને એ મને બહુ ગમે છે. કેવી સંસ્કારી છે, કેવું મીઠું બોલે છે. હું એમ વિચાર છું કે તારા દિયર માટે એની જ વાત ચલાવી તો તમારે બે બહેનોને સાથે રહેવાય મળે. હા સારું મમ્મી. તો ફોન લગાવે તારી બેનને. અલે મમ્મી એનો જ ફોન આવી ગયો છો. હે એનો ફોન આવ્યો? હા હારું હારું સ્પીકર ઉપર કર લે, મારે એનો અવાજ સાંભળવો છે. હા બોલ દીદી. ચલો આજે મોલમાં જવું છે. ના આજે મારે મોલમાં જવાનો નહીં મેળ આવે, મારી સાસુની તબિયત નથી સારી. નકામી દસીના તો રોજના નાટક છે. એને ઘેરની ઘોડે પીવડાવી દે એટલે ઈ હોઈ જાય. અરે નહીં નહીં સાંભળ, આજ તો મારા સાસુ તારી સગાઈની વાત કરતા હતા મારા દિયર સાથે. બોલ. અરે ના ના, મારે એ ઘરમાં સગાઈ નથી કરવી. તારે તો જિંદગી ખરાબ થઈ છે, મારી જિંદગી ખરાબ નથી કરવી. તું તો બેન છે કે દુશ્મન છે? તું મારી વાત ત્યાં ચલાવી છે. અરે દીદી, તમે તો એને સહન કરી લીધી, પણ હું આવીશ ને તો હું તો એને ગળું દબાવીને જ મારી નાખીશ.